ક્રોસ ગુણાકારમાં નિશ્ચાયકની વાત કરી હતી, બરોબર. નિશ્ચાયકનો ટોપિક હતો એ બહુ અગત્યનો હતો, તો આપણે આજે એના રિલેટેડ થોડા બીજા એક્ઝામ્પલ ગણવા છે, પણ એના પહેલા ક્રોસ ગુણાકારનો એક બેઝિક આઈડિયા લઈએ છીએ અને જે રિવિઝનમાં લઉં છું, જે તમને લોકોને ખ્યાલ હશે કે એ ક્રોસ બી જો પેરેલલ હોય તો કેટલું થતું હતું, અને એ લંબ હોય તો એ ક્રોસ બી કેટલું થતું હતું. તો એ પેરેલલ હોય તો 0 થતું હતું, બરોબર છે, અને એ લંબ હોય તો કેટલું આવશે, એ બી ઇન્ટુ એન કેરેટ. જો પેરેલલ હોય તો 0 થશે, લંબ હોય તો એ બી એન કેરેટ થતું હતું, બરોબર. હવે જો હું અહીંયા તમને કહું છું એ બાર ડોટ એ ક્રોસ બી, આ શું થશે, એ બાર ડોટ એ ક્રોસ બી. તો એમાં જોવા જઈએ તો એ વખતે આપણને પહેલી તો સમજ આવી જો કે આનું રિઝલ્ટ કેટલું આવશે. તો હું તમને અહીંયા આઈડિયા બતાવું છું, એ બાર ડોટ એ ક્રોસ બી કઈ રીતે રિપ્રેઝન્ટ થશે. એ બાર આ ડાયરેક્શનમાં હોય, બી બાર આ ડાયરેક્શનમાં હોય, તો એ ક્રોસ બી જોઈએ તો એ બેને કેવો હશે, લંબ જોવા મળશે. એ બેને લંબ જોવા મળે તો એન કેરેટ એટલે કે એ ક્રોસ બી, એ ક્રોસ બી માં અહીંયા જોઈએ છે તો એ આ ડાયરેક્શનમાં છે, બી આ ડાયરેક્શનમાં છે. એ ક્રોસ બી એ તરફ આંગળી રાખી બી તરફ જઈએ તો અંગૂઠો ઉપરની તરફ રહે છે. ધેટ મીન્સ એ ક્રોસ બી ઉપરની તરફ જોવા મળશે. તો હવે એક આનો જ્યારે આપણે રિઝલ્ટ લઈએ તો એ પરથી મને એટલું કહો, એ ક્રોસ બી તો ઉપર છે, તો એનો આનો ખૂણો કેટલો, એ બાર અને એ ક્રોસ બી વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90 થશે. ફરીથી એક વખત સમજાવું છું, આ વસ્તુ ક્લિયર છે ને માઇન્ડમાં સેટ રાખજો. 12th માં આ કોન્સેપ્ટના કારણે ઘણી બધી ભૂલો પડે છે, તો એટલે ના પડે એટલા માટે અહીંયા બતાવું છું કે એ બાર ડોટ એ ક્રોસ બી. હવે એક એ બાર આ ડાયરેક્શનમાં, બી બાર આ ડાયરેક્શનમાં, એ ક્રોસ બી એને લંબ જોવા મળશે તો એ ક્રોસ બી ઉપર હશે, એ ક્રોસ બી એને એ લંબ હશે અને બી ને એ લંબ હશે. એ ક્રોસ બી એને એ લંબ જોવા મળશે અને બી ને પણ લંબ હશે. હવે એના આધારિત જોઈએ તો એ ડોટ એ ક્રોસ બી, તો એ તો આ ડાયરેક્શનમાં છે, એ ક્રોસ બી ઉપર છે, તો એનો મતલબ કે એ અને એ ક્રોસ બી કઈ ડાયરેક્શન થયા ભાઈ, એકબીજાને લંબ થઈ ગયા. અને લંબ હોય તો યાદ કરો ડોટ ગુણાકાર કેટલો થાય, એ ડોટ એ ક્રોસ બી તો શું લખાય, એ બી કોસ થીટા, ડોટ ગુણાકાર આવે એટલે. અને કોસ થીટા ડોટ ગુણાકાર કેટલો હતો, બે સદીશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો હતો, 0 હતો. તો આ પરથી યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે. એવી જ રીતે બી બાર ડોટ એ ક્રોસ બી, બી બાર ડોટ એ ક્રોસ બી, આમાં જો તો એ ક્રોસ બી છે ને એ બી ને લંબ છે, અને બી ને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય, 0 થાય. તો આ બે રિઝલ્ટ યાદ રાખજો, કોન્સેપ્ટ માટે સમજવા પૂરતા છે. નોટ કરી લો પછી આગળ લઉં છું. અવાજ બંધ રાખી દેજો તમારો, મારે વારે વારે ના કહેવું પડે. જેવું બોલવું જ્યારે કહેવું હોય ત્યારે જ ચાલુ રાખો, બાકી ના રાખો. એ પ્લસ બી ડોટ એ ક્રોસ બી, તો એ પ્લસ બી ડોટ એ ક્રોસ બી, આને કૌંસ છૂટો પાડ દો. કૌંસ છૂટો પાડશો શું આવશે ભાઈ, એ ડોટ એ ક્રોસ બી પ્લસ બી ડોટ એ ક્રોસ બી. કેટલું થાય આન્સર, 0 થાય. હમણાં જ શીખવાડ્યું મેં તમને, ટોટલ 0 થશે. નોટ કરી નાખો, આ બે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાની રિઝલ્ટ છે જે આપણને કામ લાગશે. એવું જ આપણે ક્યાં ક્યાં ક્રોસ ગુણાકાર યુઝ કરવાનો છે, તો પહેલા જ 7મા ચેપ્ટરમાં ક્રોસ ગુણાકાર આવશે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, આવો એક રિલેશન આવશે કે ટોર્ક બરાબર બળ અને સ્થાનાંતરનું રિલેશન. અને પછી બીજું એવું ને એવું જ એ ચેપ્ટરમાં V બરાબર ઓમેગા ક્રોસ આર. આનું કોઈ યાદ રાખવાની જરૂર નથી, ફક્ત લખી રાખજો, આની એક જરૂર પડશે. ત્રીજું કોણીય વેગમાન માટે આવશે R ક્રોસ P. આવી રીતના ક્રોસ ગુણાકાર ઘણા બધા આવતા જશે.
ઘણા બધા બનતા જશે, તો એ ઉપરથી ક્રોસ ગુણાકાર તમને થોડુંક ધ્યાન રાખી દેવાનું, આવા ઉપયોગ આવશે ને એ વખતે આપણે A ક્રોસ B ને સમજી લીધા હશે તો આ ખબર પડી જશે, કોઈ મોટી વસ્તુ નહીં હોય. ચલો હવે નિશ્ચાયકના ટોપિકના આધારિત થોડા દાખલા રિવાઇઝ કરીએ. તો +2 j કેરેટ r બાર બરાબર i કેરેટ 2j કેરેટ પ્લસ k કેરેટ છે. और टॉर्क टाउ बराबर આપણને સૂત્ર આપ્યું છે r ક્રોસ f છે, તો આ બેનો ક્રોસ ગુણાકાર કેટલો થાય આ સૂત્ર પરથી ફાઇન્ડ કરવું છે. તો ક્રોસ ગુણાકાર માટે જેને આવડે છે નિશ્ચાયકથી ટ્રાય કરે, બાકીનાઓનું અહીંયા સમજાવું છું. તો ટાઉ બરાબર લખીશું તો શું થશે r ક્રોસ f. તો પહેલા તમારે i કેપ j કેપ k કેપ લખી દેવાના, પછી પહેલો r છે તો r જોવાનો, r માટે કેટલા છે 1 2 1 છે. f માટે જુઓ, પછી f માટે તો 2 2 અને 0 2 2 અને 0 થશે. હવે આ સ્ટેપ આપણી પાસે આવી જાય તો આનું સોલ્યુશન કઈ રીતે લેવાનું હતું, તો સોલ્યુશન હું અહીંયા લખું છું, કૌંસ કરી ટાઉ બરાબર કૌંસમાં i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ, આ રીતે સોલ્યુશન લેતા હતા. તો લખતી વખતે આપણને અહીંયા હું ટોર્ક બરાબર થોડુંક અલગ પાડી દઉં છું, ટાઉ બરાબર આ રિલેશન થશે. હવે અહીંયા તમે લખતી વખત તમારે ધ્યાન રાખવાનું, i છે એને આપણે કમ્પ્રેસ કરી દઈએ તો 2 ગુણ્યા 0 એટલે કેટલા આયા 0 થયા, તો 2 ગુણ્યા 0 એટલે હું અહીંયા 0 લખીશ, ઓછા 2 ગુણ્યા 1 2 થશે. જેને કમ્પ્રેસ કરો તો 1 ગુણ્યા 0 0 થાય, અને અહીંયા 2 ગુણ્યા 1 તો ઓછા 2 થાય. k ને કમ્પ્રેસ કરો, k ને કમ્પ્રેસ કરશો તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે, અને આ બાજુ ક્રોસ કરો તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયું. તો ફરી બતાવું છું અહીંયા ક્લિયર મેં શું કર્યું છે. હવે i જે k લખ્યા r ના બદલે 1 2 1 લખી દીધા, અને f ના બદલે f પાછળ છે એટલે 2 2 0 લખ્યા. હવે તમારે અહીંયા i ને કમ્પ્રેસ કર, i ઉપર શોધવું હોય તો આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 0 ઓછા 2 ગુણ્યા 1 તો 0 ઓછા 2 થઈ ગયા. અહીં માઇનસ કૌંસમાં j કેપ પ્લસ કૌંસમાં k કેપ, તો j માટે લખું તો 1 ગુણ્યા 0 અને ઓછા 2 થશે. k માટે લખું તો 2 ગુણ્યા 1 ઓછા 4, કેટલો થયો આન્સર, જે થયો એ તમે યુઝ કરી શકો, -2 i કેપ માઇનસ માઇનસ +2 j કેપ અને -2 k કેપ. આ ટોર્કનું સૂત્ર થયું, i કેપ માઇનસ j કેપ પ્લસ 2 k કેપ, અને અહીંયા છે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. આ જ રિલેશન, આ જ મેથડ યુઝ કરો અને મને આન્સર કહો કેટલો આવે છે. r ક્રોસ f કેટલા લખશો 1 1 1 થયું, f 1 -1 +2 1 -1 +2 કાલ મેથડ શીખવાડી હતી, તો એ ઉપરથી તમે ટ્રાય કરી અને r ક્રોસ f કહી શકો છો. ઘણી કાઢો તમે લોકો ત્યાં સુધી. કેટલો આવે છે, નિશ્ચાયક મેથ્સનો ટોપિક છે. ઓકે, ટ્રાય કરી લઉં, તમે કમ્પેર કરજો. બરોબર, i ને કમ્પ્રેસ કરો તો 2 ગુણ્યા 1 2 થશે, 1 ગુણ્યા -1 એટલે -1 થાય, માઇનસ -1. પછી j ને કમ્પ્રેસ કરો 2 ગુણ્યા 1 2 થશે, માઇનસ 1 ગુણ્યા 1 1 થઈ જાય. k ને કમ્પ્રેસ કરું 1 ગુણ્યા -1 થશે. ત્યારબાદ આને કમ્પેર કરું તો કેટલા થઈ ગયા, આ પ્લસ થશે 3i કેપ, આ માઇનસ j કેપ -2
કે કેપ. આ રિઝલ્ટ હશે આનું, બરોબર છે. હવે હું સમજાવું છું, આ લખી કાઢવાનું છે, આપણને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. આ રીતે નિશ્ચયક સોલ્વ થતા જશે અને ગમે એટલા આવે એમાં કોઈ ફરક ના પડે, ક્રોસ ગુણાકાર આપણને સમજ આવી જવી જોઈએ. હવે હું જે અગત્યની વાત કરું છું એને અહીંયા ધ્યાન આપજો કે ધારો કે એક કામ કરો, તમે લોકો હમણાં પોતાના અવાજ મ્યુટ કરી દો, દરેક જણા મ્યુટ કરી દો. હું જ્યારે કહું ત્યારે ખોલજો. આ રીતે આપણી પાસે ટ્રાયેંગલ આપ્યો છે, પી ક્યુ, કોઈ પણ નામ કહી શકીએ. આ સદિશનું હું એ બાર કહી દઉં છું, આ સદિશને બી બાર કહું છું. જો બે વચ્ચેનો ખૂણો થીટા હોય અને આવો ટ્રાયેંગલ બની જાય, જેમ કે એક સદિશ એ બાર, આ સદિશ બી બાર, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો આનો ટ્રાયેંગલ બને. તો આ ટ્રાયેંગલનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એરિયા છે એ થશે 1/2 A ક્રોસ બી, 1/2 A ક્રોસ બી. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ 1/2 AB sin થીટા. આ સીધું એક રિલેશન આવશે. પછી ધારો કે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ બની જતો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, તો આ એ બાર છે, આ બી બાર ધાર્યો છે, આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો તમને એટલો તો અંદાજ આવે ને કે આના ક્ષેત્રફળ સરખા જશે. તો આ ડબલ થાય ક્ષેત્રફળ ટોટલ જોઈએ તો આનો એરિયા કેટલો થાય? બરાબર A ક્રોસ બી આખો ભાગ થશે, બરાબર AB sin થીટા. આપણને આટલું યાદ હોવું જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 AB sin થીટા અથવા 1/2 A ક્રોસ બી. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું કેટલું થાય? A ક્રોસ બી અથવા AB sin થીટા. નોટ કરી રાખો, કામની વસ્તુ છે. હવે આ એરિયા યાદ રાખી લેજો, દરેક જણા લખાઈ ગયું હોવું જોઈએ. ચલો હવે એના પછી બીજું લઉં છું, થોડું ધ્યાન પર રાખજો કે રિલેશન ક્યાં ઉપયોગ કરવું જોઈએ. હવે આપણી પાસે બે સદિશ આપ્યા છે, એ બાર, બીજો બી બાર છે. બંનેને લંબ હોય એવી દિશામાં એકમ સદિશ. જો આવું પૂછાય આપણને તો ધ્યાન પર રાખો. જો એ બાર આ ડાયરેક્શનમાં છે, બી બાર આ ડાયરેક્શનમાં છે, એ અને બી છે, તો આપણે સમજો n કેરેટ બે ને લંબ છે, એમ મેં ધારી લીધું છે. n કેરેટ બે ને લંબ છે, તો એનો મતલબ થયો એક આ n કેરેટ કોની દિશા બતાવે? A ક્રોસ બી ની. અને n કેરેટ આપણે શોધવો છે એ અને બી ને લંબ હોય એવી દિશામાં એકમ સદિશ. તો આપણું સૂત્ર કયું છે? A ક્રોસ બી અથવા A ક્રોસ બી બરાબર AB. ઓકે, અહીંયા મૂલ્યના આધારે ના લખો તો સીધું જ એક રિલેશન પરથી આપણે યુઝ કરીને એનો ફાઇન્ડ કરીને કિંમત મૂકી શકીએ છીએ, એનાથી વધારે કંઈ આવતું નથી. બરોબર, તો હું અહીંયા એક સીધું રાખું છું. આ A ક્રોસ બી જે થઈ જશે ને, એક 2 મિનિટ સમજ રાખજો. A ક્રોસ બી એને લંબ દિશાનો એક સદિશ આવી ગયો છે, તો આપણે એકમ સદિશ જોઈતો હોય એ દિશાનો, તો આપણે શું કરાય? A ક્રોસ બી ભાગ્યા એનું મૂલ્ય, બસ આ એ દિશાનો એકમ સદિશ મળી જશે. એટલે તમે ધ્યાન રાખો, તમારે જ્યારે કોઈ વાર આવું ક્વેશ્ચન આવે, એ અને બી છે એને લંબ દિશાનો એકમ સદિશ જોતો હોય છે, તો તમારે A ક્રોસ બી શોધી કાઢવાનું, અને A ક્રોસ બી મળી જાય પછી એને એના મૂલ્ય વડે ભાગી નાખો એટલે એનો લંબ દિશાનો એકમ સદિશ મળી જશે. આ નોટ કરી રાખો, આ છેલ્લો પોઈન્ટ છે આનો કામનો, પછી આપણે એના રિલેટેડ સમજીએ છીએ. A બાર બરાબર I કેપ J કેપ 2K કેપ.
બી બાર બરાબર 3i કેપ જે કેપ કે કેપ છે, બરાબર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? એ બી વડે એ બાર અને બી બાર રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? શું કરવું પડે ભાઈ? કયું સૂત્ર હતું? એ બરાબર 1/2 માનાંકમાં a ક્રોસ બી. તો તમારે પહેલા a ક્રોસ બી શોધવાનું, એનું મૂલ્ય શોધવાનું અને એનું 1/2 કરવાનું. તો આપણે એક કામ કરી દઈએ, a ક્રોસ બી કરીએ પહેલા. i j k બોલો i કેટલા? 1 1 2 a છે ને, તો a પહેલો લખવાનો 1 1 2. b કેટલો? 3 1 1. પછી આને લખવું હોય તો કૌંસમાં પ્લસ i કેપ, સોરી માઇનસ જે કેપ પ્લસ કે કેપ, આટલું લખી દેવાનું. મોઢે છૂટું પાડો તો બેટર છે, બાકી પછી આવી રીતે લખીને કરો. ચલો i ને કમ્પ્રેસ કરો તો કેટલા આયા? 1 ગુણ્યા એટલે 1 થઈ ગયા, 1 into 2 માઇનસ 2 થશે. જેમાં જેને કમ્પ્રેસ કરો 1 into 1 1 થઈ જાય, અને 2 into 3 માઇનસ 6 થશે. પછી અહીંયા 1 into 1 1 into 1 થશે. અને અહીંયા મારી કોઈ ભૂલ તો નથી ને લખવામાં? ક્લિયર થઈ જાય છે? તો ચલો હવે અહીંયા i ને કમ્પ્રેસ કરી ફરી જોઈ લો તો 1 into 1 1 થયા, અને 2 into 1 2 થઈ ગયા. પછી જે ને કમ્પ્રેસ કરો 1 into 1 1 થયા, 3 into 2 minus 6. કે ને કમ્પ્રેસ કર્યા 1 into 1 થશે એટલે 1 થયા, અને 1 into 3 minus 3 થઈ ગયા. તો બસ આટલું સોલ્વ કરી રાખીએ. કેટલા આયા? માઇનસ i કેપ પ્લસ 5 જે કેપ અને માઇનસ 2 કે કેપ. a ક્રોસ બી થયા. હવે હું તમને પૂછું છું એનું મૂલ્ય કેટલું થાય? બોલો કોઈ પણ સદિશનું મૂલ્ય શું કરાય? માઇનસ 5 નો વર્ગ કેટલા થાય છે? 1 વત્તા 25 વત્તા 4 રૂટ 30 થયા. તો આ ત્રિકોણનો એરિયા કેટલો? માનાંકમાં a ક્રોસ બી અને 1/2. તો આ કેટલા આયા? a ક્રોસ બી માનાંકમાં 30 થયા, રૂટ 30. કેટલા થયા ભાઈ? રૂટ 30 ભાગ્યા 2 આટલો એરિયા આવે. ત્રિકોણનો એરિયા શોધી શકાય છે. લખી દો. પછી હું બીજો દાખલો આપું છું, એ તમને ટાઈમ આપું છું ગણવાનો. એ આપ્યું છે a બાર i કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 2 જે કેપ, અને b બાર છે 3i કેપ પ્લસ કે કેપ. a બાર અને b બાર વડે રચાતો ત્રિકોણ નહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ લખું છું. કેટલું થાય એનું ક્ષેત્રફળ? a ક્રોસ b નું મૂલ્ય થશે. ચલો હવે તમારે ફક્ત ફાઇન્ડ કરી મને નિશ્ચાયક કહેવાનો. નિશ્ચાયકમાં મૂલ્ય જેને ના આવડે એને હું લખી આપું છું, બાકીનાઓ ટ્રાય કરે પોતાની રીતે. a ક્રોસ b 1 2 0 ના હોય તો 1 2 0 b 3 1 0. તમે ગણી કાઢો પછી મને કહો. રાઈટ, ગુડ. કારણ કે આ કે છે ને, મારી ભૂલ છે. 3 0 અને 1 રાઈટ.
અને ચેક કરીએ આઈ ની સાથે તો 1 into 0 એટલે 0 થાય, માઇનસ 6 થઈ જશે. જેમાં જુઓ 1 into 1 માઇનસ 0, કે માં ચેક કરો 1 into 0 0 માઇનસ 6 કેટલા થયા? માઇનસ 6 આઈ કેપ પ્લસ સોરી માઇનસ જે કેપ માઇનસ 6 કે કેપ. આ A ક્રોસ B આયા, એનું મૂલ્ય શોધો. રૂટ ઓફ માઇનસ 6 નો વર્ગ પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ ભૂલ છે મારી કે આઈ કેપ નું મારી ભૂલ થઈ છે નહીં, સોરી મારી ભૂલ થઈ ગઈ છે. 2 જ મિનિટ. આઈમાં અહીં છે તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે અને ઓછા 0. રાઈટ છે, ગુડ. તો અહીંયા મારે કેટલા લખવા પડે ભાઈ? 2i કેપ. હવે અહીંયા 2 નો વર્ગ થઈ ગયો. કેટલા થાય આન્સર? 36 ને 4 40 ને 1 41 થાય કે નહીં? ગણિત જ છે ને. 6 નો વર્ગ કેટલો? આ 4 આ 1 આ 36 રૂટ 41. તો બોલો એ તો ક્ષેત્રફળ છે, તો એરિયા કેટલો? રૂટ 41. બસ. તો હવે બોલો ક્લિયર થઈ ગયું? તો એક દાખલો તમને ઘરેથી આપું છું, હું રકમ લખું છું, તમે ઘરેથી ટ્રાય કરજો અને મને ગ્રુપમાં ગણીને મોકલજો. કયો છે હું તમને કહી દઉં છું અત્યારે. A બાર બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ. બી બાર બરાબર 3i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ત્રિકોણનું ક્ષેત્રફળ એ બી વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રેક્ટિસ માટે જરૂરી છે, ગણી રાખજો. ઘરેથી ગણીને મને કહેજો કેટલો આવે છે. આઈ થિંક મેં ગણાયેલો છે, આ લખાયો તો નહીં. ઓકે ઠીક છે, કદાચ મારાથી ભૂલ નથી, કોઈ વાંધો નહીં. ચલો હોય તો કોઈ, અને એવું હોય અને મને લાગ્યું રકમ કદાચ મેં ફરી લખી કાઢી છે, તો હું રેન્ડમ રકમ લખી દઉં છું. અને તમે લોકો એને ગણી કાઢજો, બરોબર? ચલો હું અહીંયા લખું છું 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ અને 3i કેપ માઇનસ 2j કેપ માઇનસ કે કેપ. ચલો આની ગણી કાઢજો, રેન્ડમ છે, જે આવશે આન્સર. હવે શું માંગ્યું છે જુઓ, એ અને બી આપ્યા છે, એ બાર અને બી બાર. એ અને બી ને લંબ દિશાનો એકમ સદિશ. તો તમને એટલો તો ખબર પડી ગઈ કે આપણે શોધવાનું શું છે? n કેરેટ એટલે શું કહેવાય? a ક્રોસ બી ભાગ્યા એનું મૂલ્ય. શોધી શકાય? a ક્રોસ બી ભાગ્યા એનું મૂલ્ય છે. તો પહેલા a ક્રોસ બી શોધી કાઢો, એનું મૂલ્ય શોધીએ છીએ.
આઈ જે કે 310 છેલ્લામાં શું આવે ભાઈ 101 કારણ કે જે નથી બરોબર. હવે તમે સ્પીડમાં સોલ્વ કરી દઈએ. આઈ ને કમ્પ્રેસ કર્યો તો 1 into 1 ના તો 0. ચલો હવે જેમાં જુઓ જેને કમ્પ્રેસ કરો 3 into 1 બાકી 0. કે ને કમ્પ્રેસ કર્યો 3 into 0 3 into 0 એટલે 0 આવશે અને 1 into 1 -1. કોઈ ભૂલ ના થતી હોય મારી સ્પીડમાં ગણતરીમાં. I cap -3 J cap અને -K cap. આ થયું A ક્રોસ B. એનું મૂલ્ય શોધી કાઢું. કેટલું આ મૂલ્ય 1 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર નીકળી જવાનું છે પ્લસ √11 થયા. તો એકમ સદિશ કેટલો થયો? અહીંયા કિંમત લખું છું A ક્રોસ B થાય I cap નીચે √11. બસ આ એનો એકમ સદિશ થઈ ગયો બરાબર. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય આવડવો જોઈએ આ દાખલો. બાકી આમાં કઈ વધારે બનશે નહીં આવે. હવે એક થોડુંક ડાયરેક્શનને સમજી લઈએ. આટલું લખાઈ જાય પછી તો આપણું મોટાભાગનું કામ અહીંયા પૂરું થાય સદિશના રિલેટેડ. પૂરું થયું છે? લખાઈ ગયું હોય મને કહેજો. હવે જો તમને એક ડાયરેક્શન વાઇઝ કહેવાનો ટ્રાય રાખે કે કઈ દિશામાં જશે, ક્યાં મળશે, ઉત્તર હશે, દક્ષિણ હશે, તો એને આપણે પ્રોપર સમજીએ. તો હું એક વસ્તુ બતાવું તમને. આટલો તો યાદ આવી ગયું છે, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. હવે એમાં 12 આવે એને આપણે ડોટ વડે બતાવીએ છીએ. 12 આવશે એને ડોટ વડે બતાવીએ છીએ અને અંદર જાય એને ક્રોસ વડે બતાવીએ છીએ. હવે તમારે આને આપણે ઉત્તર દક્ષિણ દિશામાં આમ ઉલટી પાડી દઈએ. અક્ષોને આમ સીધી કરી નાખીએ. ધારો કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ સોરી પશ્ચિમ છે, આ પૂર્વ છે. તો એ રીતે 4 ભાગ પાડી દીધા. આમ સીધી કરી નાખીએ, આડી પાડી દઈએ અક્ષોને. તો આ અક્ષ અને આ અક્ષ તો 12 આવે ને એ ઉપર થઈ જાય. તો એનો મતલબ 12 આવે છે ને એનો ઉપર પણ ગણી શકીએ છીએ ઉધ્વ દિશામાં, ઉપરની દિશા. અને અંદર જાય ને એને કઈ ગણીશું? નીચેની દિશા. હવે આ સમજ રાખજો. જો હું આઈડિયા આપું છું, આ અક્ષોને આમ આડી કરી દો. ચલો 2 જ મિનિટ. હું અહીંયા જે બતાવું છું એને સમજજો. જો આ અક્ષોને આમ આડી કરી દઈએ તો આ ઉત્તર થશે, આ દક્ષિણ થઈ ગઈ, આ પશ્ચિમ થશે, આ પૂર્વ થાય, આ ઉપર થઈ ગયું એટલે ઉધ્વ દિશા 12 આવશે, આ નીચેની એટલે અંદરની દિશા એ આ ડાયરેક્શન આવશે. હવે હું અહીંયા તમને જે રજૂ કરું છું એમાં મને કહેજો. જો આપણી પાસે અલગ અલગ ડાયરેક્શનના સદિશ છે તો હું અહીંયા તમને કહું છું એ પશ્ચિમ દિશામાં છે, એ કઈ દિશામાં છે? વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશામાં છે. અને બી છે એ ઉત્તર દિશામાં છે. તો બોલો તો A ક્રોસ B કઈ દિશામાં આવે?
તમે વિચારો ત્યાં સુધી હું બીજું લખતો જઉં છું. શાંતિથી વિચારજો અને જો આઈડિયા આવે તો તમે તમારી રીતે નોટ કરીને રાખો, જેથી કરીને હું બીજો લખું તો એમાં ખબર પડશે. જો જે લોકોને કન્ફ્યુઝ હોય એમને પહેલા ક્લિયર કરું છું. એ વેસ્ટ ડાયરેક્શનમાં છે, એ આ ડાયરેક્શનમાં છે, બી ક્યાં છે? ઉત્તર દિશામાં. તો એ આ ડાયરેક્શનમાં, બી ઉત્તર દિશામાં છે. હવે તમારે આગળીઓ એ તરફ રાખવાની અને જવાનું ક્યાં? બી તરફ. તો ક્યાં આવે? અંદર આવે અને ક્રોસ આવે એટલે ક્યાં થઈ ગયું? નીચે થયું. કોનો ઉપર આવતો તો ભાઈ? સમજ રાખો. જો એ વેસ્ટ છે એટલે આ ડાયરેક્શનમાં ગયા, જવાનું ઉત્તર તરફ, તો આગળીઓ ઉપર રાખો તો અંગૂઠો ક્યાં જાય છે? પહેલા તો ડાબો હાથ ના લેતા, જમણો હાથ લેવાનો છે, બરોબર? તો અંગૂઠો અંદર જાય છે, તો અંદરની દિશા એટલે આપણે નીચેની તરફ આવે, તો એનો મતલબ ક્યાં આવશે? નીચે આવે. ચલો હવે પછી બીજું લઈએ છે, એ સાઉથ છે, એ સાઉથ. હવે આને કાર્ડ નાખું છું તો એ સાઉથની ડાયરેક્શનમાં, બી ક્યાં છે? નોર્થમાં. તો બી નોર્થમાં કેટલો થાય? ઈસ્ટ. ક્યાંથી આવે? વેસ્ટ. કઈ રીતે લાય? જ્યાં ત્યાં જવાબ ના આપો, વિચારો શાંતિથી, પછી મને કહો. ખૂણો 0 થાય. બંને સમાંતર છે, સમાંતર અથવા પ્રતિ સમાંતર, તો રિઝલ્ટ કેટલું આવે? 0 આવે. બરોબર? બે સમાંતર સદિશ હોય તો એમનું 0 થઈ જશે, એને એવોઇડ કરો. હા બોલો. અરે પણ ક્યાંથી બહારની તરફ આવે? આ તો બે પેરેલલ છે, તમે વિચારો તો ખરા. બે સમાંતર છે, આ પ્રતિ સમાંતર થયા કે નહીં? તો ખૂણો 180 થાય. તો સૂત્ર કયું ક્રોસ ગુણાકારનું? a ક્રોસ b બરાબર ab sin 180 થાય. sin 180 0 થાય. બરોબર? ચલો આમાં બોલો હવે આગળમાં. એ અંદર છે, એ અંદર છે, અંદર એટલે ક્રોસ થશે, બરોબર છે? અને બી ક્યાં છે? પશ્ચિમ દિશામાં. તો એ ક્રોસમાં એટલે અંદર જશે અને બી પશ્ચિમ દિશામાં. પશ્ચિમ એટલે આ ડાયરેક્શન ગણીએ છીએ. એ અંદર જાય છે અને બી આ ડાયરેક્શનમાં છે. તો આગળીઓ એ તરફ રાખો, આગળી એ તરફ, અંદરની તરફ જવા દે અને આવવાનું ક્યાં? બી તરફ. તો બી આમ છે, તો અંગૂઠો ક્યાં રહ્યો? ઉપર. ઉપર એટલે ઉત્તર આવે, નોર્થ થશે. હવે છેલ્લામાં બોલો, એ વેસ્ટ તરફ છે, એ આમ છે, બી ઈસ્ટ તરફ. શું થાય? 0 થાય. ચલો હવે લખી કાઢો આમાં જે બાકી છે.
क्वेश्चन पूछाय तमने कि a क्रॉस b इज इक्वल टू √3 टाइम a डॉट b, तो थीटा કેટલો તમારે કઈ કરવાનું નહીં, એનું મૂલ્ય લખવાનું. a क्रॉस b એટલે કેટલા થાય? ab sin થીટા બરાબર √3 ટાઈમ્સ a ડોટ b એટલે ab cos થીટા. और बस बीजू कहीं नहीं, ab ab બંને બાજુથી શું કરી દો, કેન્સલ. sin ભાગ્યા cos કરો તો કેટલા આયા? tan થીટા બરાબર કેટલા આયા? √3. થીટા કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. ધ્યાન રાખજો આ પોઈન્ટને, બરાબર. a ક્રોસ b એટલે a ક્રોસ b બરાબર √3 a ડોટ b આપ્યું છે. એનો મતલબ કે ab sin થીટા બરાબર √3 ટાઈમ ab cos થીટા, તો tan થીટા બરાબર √3, થીટા બરાબર 60 આવી જશે. બોલો ક્લિયર થાય છે આમાં? હવે જુઓ, વેક્ટરનો મોટા ભાગનો ટોપિક આપણે અહીંયા ક્લિયર કરી નાખ્યો છે, સદિશનો. હવે જે બાકી રહે છે એ શું હશે? પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસમાં તમને 190 ક્વેશ્ચન આપ્યા છે. જે લોકો નીટની પ્રિપેર, નીટ જેની પ્રિપેર કરે છે અથવા કરવા માંગે છે એમના માટે એ 190 ક્વેશ્ચન પહેલા પોતાની રીતે પ્રેક્ટિસ કરો, એમાં ટીક કરો, ના આવડતા હોય અને થોડાક જ ટાઈમમાં 2 થી 3 દિવસમાં મને કહેજો. જો કે એને સોલ્યુશન આપ્યું છે પણ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન હોય, ના ખબર પડે તો મને કહી દેજો. તો ટીક કરી નાખવાના, જેથી હું અહીંયા ગણાવી દઈશ. મારી પ્રેક્ટિસથી રિઝલ્ટ નહીં આવે, તમારી પ્રેક્ટિસથી રિઝલ્ટ આવશે, બરોબર છે? હવે એક ટેક્સ્ટબુકનો એક દાખલો છે, એ મેં અંદર ગણાવ્યો છે, મેં ગણી કાઢ્યો હતો લગભગ 2-3 દિવસ પહેલા, પણ તમને મોકલ્યો નથી. પણ એની થોડી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરી છે, એટલે અમુક વસ્તુઓ કદાચ તમને સમજ નહીં આવે. હું તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું, પછી આપણે લેક્ચર થોડું એન્ડ કરીએ છીએ, બીજી વાત કરવી છે હું તમને કહું છું. પણ આ એક્ઝામ્પલ સમજજો. ધારો કે અહીંયા આપણને એ કહ્યું છે કે આવો ષષ્ટકોણ આપ્યો છે. આ ષષ્ટકોણ આપણને બતાવી દીધો છે અને એમ કે છે અહીંથી શરૂઆત કરે છે, a b c d e f અને ફરી પાછો એ ઉપર આવે છે, આમ ફર્યા કરે છે. આ અંતર 500 મીટર છે. તો એમ કે અહીંથી શરૂઆત કરશે પહેલા પોઈન્ટથી, તો ત્રીજો વળાંક આવે પાસે સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી. પછી બીજું પૂછ્યું છે એના પછી 8મા વળાંક, 6થા અને 8મા વળાંકે, પણ આપણે પહેલા ત્રીજાનું શોધી કાઢીએ. તો અહીંથી શરૂઆત કરે, પહેલો વળાંક ક્યાં આવે ભાઈ? અહીંથી નીકળે તો પહેલો અહીંયા આવશે, બીજો અહીંયા આવે, ત્રીજો અહીંયા આવી ગયો, તો ત્રીજો વળાંક અહીંયા આવે છે. હવે અહીંયા આવે તો આ પોઈન્ટ પર આમથી આમ જાય, તો મને કહેશો સ્થાનાંતર કેટલું થાય? સોરી, પથ લંબાઈ કેટલી થાય? 500, 500 અને 500. કેટલું થયું પથ લંબાઈ? 500, 500 અને 500. ટોટલ થઈ જશે પથ લંબાઈ 1500 થાય. પણ સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર ખબર ના પડે આપણને. તો એના માટે હું એક આઈડિયા કહું છું, થોડુંક ધ્યાન રાખજો દરેક જણા, એક સમજ રાખજો. આ આપણું સ્થાનાંતર થયું છે. તો અહીંયા એક કામ કરું છું, અહીંયા આ રીતનો એક ભાગ લઈ લઉં છું, આને લંબ ઉતારી દીધો અને અહીંયા આ લંબ દોર્યો. તો બોલો આ એ 500 થાય. હવે આ 500 થયું તો આ એ કેટલા થાય? 500 થયા. અને આ છે ને એ એનાથી અડધું થાય. કારણ શું? કે આ ખૂણો 30 નો થઈ જશે, આ 90 નો છે, આ 60 નો થાય, આ 30 નો, અને 30 ની સામે sin થીટા, sin 30 કેટલા થાય? 1/2 થાય. તો આ અડધું થઈ જાય. તો અડધું થાય એટલે કેટલું આવ્યું? 250. તો આ એ કેટલું થાય? 250. બોલો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 1000 થયું કે નહીં? 250 વત્તા 500 વત્તા 250 એટલે કેટલું થયું? 1000 મીટર થાય. હું સમજાયું છે પણ થોડું સ્પીડમાં સમજાયું છે એટલે અત્યારે લઉં છું. બીજી એક વસ્તુ કયું છે? છઠ્ઠા વળાંકે. છઠ્ઠો વળાંક ક્યાં આવે? કયા પોઈન્ટે આવે? પહેલો અહીંયા આવ્યો, બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પાછો એ ઉપર આવશે. તો છઠ્ઠા વળાંકે સ્થાનાંતર 0 થાય, કારણ કે મૂળ પાછો એ જ પોઈન્ટ પર આવ્યો.
પથ લંબાઈ કેટલી? ગુડ. 500 500 500 6 વખત કરો. હવે હું પૂછું છું બીજો કહું, 8મા વળાંકે ક્યાં આવે? છઠ્ઠો અહીંયા પૂરો થયો, 7મો ને 8મો, 7મો ને 8મો. ઓકે, 1000 ના થાય પથ લંબાઈ? જો 1 મિનિટ ઉતાવળ ના કરો, જ્યાં ત્યાં જવાબ ના આપો. સી ઉપર આવશે હવે. તો પથ લંબાઈ કેટલી? 1 2 3 4 5 6 7 ને 8, 8 વખત કયો છે. તો પથ લંબાઈ કેટલી થાય? પહેલા લખી દઉં છું, 500 ગુણ્યા 8 4000 થાય.